વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેસ બચાવો, ડીઝલ બચાવો, પેટ્રોલ બચાવોની અપીલને ધ્યાનમાં રાખીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આજે વડોદરાથી બોટાદ બસનો પ્રવાસ કર્યો હતો। વડોદરાના સાંસદ તેમજ ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી વડોદરાથી બોટાદ પ્રવાસે જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હતો। તેઓ આજે ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરી લોકોને, ખાસ યુવાનોને અપીલ કરી છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ તેવું જણાવ્યું છે। સાથે સામાન્ય નાગરિકની જેમ અન્ય મુસાફરો સાથે મળ્યા અને વાતચીત પણ કરી હતી। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણે સૌને અમુક અત્યારની જે વેસ્ટ એશિયાની જે પરિસ્થિતિ છે એને લઈને અમુક અપીલ કરી છે અને વડોદરાની જ આ પાવન ભૂમિમાંથી જ્યારે એમણે અપીલ કરી હોય કે જ્યારે લોંગ ડિસ્ટન્સમાં તમે જર્ની કરતા હો ત્યારે થઈ શકે ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ આપણે ઉપયોગ કરવાનો એક પ્રયત્ન કરવો જોઈએ। ત્યારે આજથી 3 દિવસના મારા સૌરાષ્ટ્રના સંગઠનાત્મક પ્રવાસના બોટાદ અને ભાવનગરનો જે પ્રવાસ છે એ આપણી જે ગુજરાત સરકારની જે સલામત સવારી એવી જીએસઆરટીસીની બસમાં હું પોતે બેસી અને પ્રવાસ કરવાનો છું અને સર્વે અમારા યુવાનોને પણ હાકલ કરી છે કે જે કોઈ પણ પ્રવાસ આપણે કરીએ એની અંદર શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી અને આ પ્રવાસ કરીએ। એ જ બાબત હું આ એક મારો જે પ્રવાસ છે એ પ્રવાસથી હું સર્વેને આ સંદેશો આપવા માંગુ છું। જે રીતે પ્રધાનમંત્રીની અપીલ છે હજુ પણ લોકો આ અપીલમાં જોડાય શું કહેશો, કારણ કે જે પ્રકારે સંકટ વધી રહ્યું છે। माननीय वडाप्रधानश्रीએ જ્યારથી દેશને અપીલ કરી અને જબ મોદી કહેતે હૈ તબ દેશ સુનતા હૈ, આનો આપણને પુરાવો ત્યારે પણ મળ્યો કે જ્યારે એમની અપીલ કર્યાના 15 દિવસ બાદ પણ ભારતીયોના ફોરેન ટ્રાવેલમાં 60%થી વધારાનો ઘટાડો આપણે જોવા મળ્યો। એટલે જ્યારે વડાપ્રધાનશ્રી કહેતા હોય છે ત્યારે આખો દેશ સાંભળતો હોય છે। ત્યારે એક યુવા તરીકે હું પણ એમની જે આ હાકલ છે એનું અનુસરણ કરી અને આજે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું। વિદેશ પ્રવાસનું પણ ટાળવાની વાત કરી છે। જે વિદેશ પ્રવાસ માનનીય વડાપ્રધાનશ્રીએ એક અપીલ કરી હતી અને એના કારણે મારે પણ જ્યારે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સમાં કાર્યક્રમમાં અમેરિકા જવાનું હતું એ પ્રવાસ પણ ત્યારે મેં ટાળ્યો હતો અને વર્ચ્યુઅલ માધ્યમથી મારા તમામ ગુજરાતીઓને મેં સંબોધ્યા હતા। હું માનું છું કે ગુજરાત અને જીએસઆરટીસીની આ બસો એ જે પ્રકારની બસ અને જે પ્રકારની આપણે જે બસ ડેપો છે, હમણાં ઝારખંડના યુવાનોને હું મળ્યો તે એવું બોલ્યા કે અમે અંદર આવ્યા તમને એવું લાગ્યું અમે કોઈ એરપોર્ટમાં આવ્યા, એ પ્રકારનો આ ડેપોટ છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના આગેવાનીમાં ગુજરાત જે વિકાસની હરણફાળ આગળ વધાઈ રહ્યું છે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં, માનનીય ગૃહમંત્રીશ્રીના નેતૃત્વમાં જે પ્રકારે ગુજરાતને બધા લાભ મળી રહ્યા છે, હું માનું છું કે આવનારા સમયની અંદર ગુજરાત છે એ વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનશે, એ બાબતની મને ખાતરી છે।